મેં શાસ્ત્રની વાત કરી કે શાસ્ત્ર વિહિત હોવું જોઈએ, શાસ્ત્ર પ્રમાણિત હોવું જોઈએ. તો જે શ્રદ્ધાવાન છે અને શાસ્ત્રોને માને છે, એની શ્રદ્ધા શાસ્ત્ર વિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા છે. ઘણા એવા છે અન્ય દેવોની જે પૂજા કરે છે, તો એમની સ્થિતિ કઈ ગણાય? સાત્વિક, રાજસી કે તામસી? અને ત્યારે શ્રી ભગવાન વાચ ત્રિવિધા ભવતિ શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તામ શ્રો. ભગવાન 3 પ્રકારની શ્રદ્ધાની વાત કરે છે. સાત્વિક, રાજસી ને તામસી. આ 3 પ્રકારની શ્રદ્ધા હોય છે અને સ્વભાવની સાથે સંસ્કારો વિના એ સ્વભાવથી જન્મેલી હોય છે. એને તું સાંભળ એમ કહેતા પ્રભુ 4થા શ્લોકમાં બોલ્યા, યજન્તે સાત્વિકા દેવા અન્યક્ષરક્ષાંસી રાજસા પ્રેતાન ભૂતગણાંશાને યજન્તે તામસા જના. સાત્વિક જનો દેવોને પૂજે છે, રાજસી લોકો યક્ષ અને રાક્ષસોને પૂજે છે અને તામસી એ પ્રેતોને ભૂતોને પૂજે છે. આ 3 પ્રકારની શ્રદ્ધા છે. શ્રદ્ધા 3ની અંદર છે, પણ 3 ટાઈપની શ્રદ્ધા છે. એક સાત્વિક શ્રદ્ધા છે, એક રાજસી શ્રદ્ધા છે, ત્રીજી તામસી શ્રદ્ધા છે. અશાસ્ત્રવિદ ઘોરોને કર્મોને કરનારા. અને આગળ સાત્વિક શ્રદ્ધાને વાત કરતા, સાત્વિક માણસને ગમતા ભોજન આદિની વાત કરી. કેવું ભોજન સાત્વિક જણને ગમે, તામસને રાજસને ગમે, એ ત્રણેયની વાત કરી. યજ્ઞની વાત આવી. સાત્વિક યજ્ઞ કેવું, રાજસી યજ્ઞ કેવું, તામસી યજ્ઞ કેવું, અને આમ આગળ કરતા 3 પ્રકારના તપની વાત કરી. 14મા શ્લોકમાં કહ્યું, દેવ દ્વિજય ગુરુ કાવ્ય પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્ય મહિંસા ચ શારીરમ તપોચ્યતે. 3 પ્રકારના તપની વાત પ્રભુ કરશે. શરીરનું તપ, વાણીનું તપ અને મનનું તપ. શરીરનું તપ કોને કહેવાય? દેવ, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીઓનું પૂજન કરવું. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા, આટલી વસ્તુને પાળવી એ શરીરનું તપ છે. આગળ વાણીનું તપ બતાવ્યું. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચય સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાङ्मयं તવ ઉચ્યતે. અનુદ્વેગ કરમ વાક્યમ, કોઈને ઉદ્વેગ ન થાય એવું બોલવું એ વાણીનું તપ. આપણી વાણી દ્વારા ક્યારેય કોઈને ઉદ્વેગ ન થાય એવી કોશિશ કરવી. સત્યમ, સાચું બોલ. પ્રિયમ હિતમ ચય, પ્રિય અને હિતકારી બોલ. સત્ય તો ખરું, પણ પ્રિય અને હિતકારી પણ હોવું જોઈએ. નહીં તો સીધે સીધું મોઢા પર કહી દઈએ, પણ દોષ કહીએ, ગુણ ક્યારે કહેતા નથી. સીધે સીધું મોઢા પર બોલવાની જેને આદત હોય, એને કેવલ અપમાન કરવાની જ નહીં, પ્રશંસા કરવાની પણ ટેવ રાખવી. જ્યાં ગુણ જુઓ ત્યાં સીધે સીધું મોઢા પર કેવું? આપણને સાચું બોલવાનો આગ્રહ નથી હોતો, આપણને તો અપમાન જ કરવું હોય છે. સત્યનો તો કેવલ આધાર લેતા હોય છે. સત્ય બોલવાનો આગ્રહ નથી હોતો કે સાચું બોલવું, આપણને તો અપમાન કેમ કરવું, અને એટલે સત્યનો દુરુપયોગ કરતા હોય. પણ સત્ય બોલવાનું ઇન્ટેન્શન હોવું જોઈએ. સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાङ्मयं તપ ઉચ્યતે. આગળ મનનું તપ કરે. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ વાસંશુદ્ધિરિત્યેતર તપો માનસમુચ્યતે. મનઃ પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ પણ મનનું તપ છે. કે મનને દુઃખી રહેવું જ ગમે છે. ગમે ત્યાં લગ્નની પાર્ટીમાં જઈએ, બધું સારું પણ એક ખરાબ થયું છે, પણ છેલ્લે ખાવામાં પાપડ ન મળ્યું, એ યાદ રાખી પાછા આવે. આ મનનો સ્વભાવ જ છે. બધું સારું થયું હોય પણ એક દુઃખને યાદ કરીને રડ્યા કરી. પેલું એમ કે ને કે
જેમ કોઈ તમને જોક્સ કે એ જ જોક્સ વારે ઘડીએ કે તો બીજી ત્રીજી વાર પછી ત્રીજી વારથી હસવું નથી આવતું. તો એક જોક્સને સાંભળી તમે વારે વારે હસી નથી શકતા તો એક દુઃખને યાદ કરીને વારે વારે રડ્યા કેમ કરો છો? જેમ એક હસવાની વાત આપણને બીજી ત્રીજી વાર પછી આનંદ નથી આપતી, એમ એક જ દુઃખની વાત યાદ કરી કરીને માણસ આખી જિંદગી રડ્યા. મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું મનનું તપ છે. પ્રસન્ન રહેવું તમારું તપ છે. મન પ્રસાદ, સૌમ્ય મનને કોમળ રાખવું, કઠોળ નહીં રાખવું, આ મનનું તપ છે. મૌનમ, મૌન રહેવું આપણે વાણીનું તપ સમજીએ, મૌન રહેવું એ મનનું તપ છે. મૌન રહેવાથી મન પવિત્ર બને છે. મૌનમ આત્મવિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ, ભાવની શુદ્ધતા બનાવી રાખવી એ મનનું તપ છે. ગમે તેવું થાય પણ મનથી ખોટી ભાવના નહીં. ઘટનાઓ તો સારી ખરાબ ચાલ્યા જ કરવાની, પણ ખોટો ભાવ મનમાં નહીં લાવો. ખોટો ભાવ લાવશો તો બગાડ તમારો જ થશે. એ મનનું તપ છે કે ભાવની શુદ્ધિ બનાવી રાખવી. તો 3 પ્રકારના તપની વાત પરમાત્માએ કરી. આગળ દાનની વાત પરમાત્માએ કરી. સાત્વિક, રાજસ, તામસ પ્રકારના દાનની વાત કરતા અહીંયા 28મા શ્લોકમાં કહ્યું, શ્રદ્ધા વગર શ્રદ્ધાએ કરેલું હવન, દીધેલું દાન, આચરેલું તપ અને જે કાંઈ પણ શુભ કર્મ કરવામાં આવ્યું છે એને અસત કહેવાય છે. માટે ન તો આ લોકમાં લાભદાયક છે અને નથી મર્યા પછી અન્ય લોકમાં. શ્રદ્ધા બહુ મહત્વની છે. શ્રદ્ધા સાથે આ જે પણ તપ, દાન જે કંઈ પણ કરો શ્રદ્ધા સાથે કરવું. આમ કહેતા 17મા અધ્યાયને વિરામ આપીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ગીતા સૂક્ષ્મ યોગ શાસ્ત્રે કૃષ્ણ સંવાદે શ્રદ્ધાત્ર વિભાગ યોગો નામ 7મો દશોધ્યાય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. 18મો અધ્યાય. પૂરું તો કરવું જ હતું આજે. અષ્ટોદશ અધ્યાય મોક્ષ સંન્યાસ. મેં કહ્યું તો પહેલા દિવસે કે 7 દિવસમાં તો પૂરું થઈ જાય, એટલે મારે બતાવવું છે કે 7 દિવસમાં પૂરું થાય. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક્ કેશિસુદન. હે મહાબાહો, હે અંતર્યામી, હે વસુદેવ, હે સંન્યાસના તેમજ હું અર્જુને સુંદર પ્રશ્ન કર્યો કે હું સંન્યાસ અને ત્યાગ આ બંને તત્વોને જુદું જુદું સમજવા માંગુ છું. શ્રી ભગવાન ઉવાચ કામ્યાનામ કર્મણાન્યાસં સંન્યાસં વયોવિદુ સર્વકર્મફલત્યાગં રાહુત્યાગં વિચક્ષણા. ભગવાન કહેવા લાગ્યા કે કેટલાક પંડિતો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે, કે સકામ કરવો ન કરવા એ સંન્યાસ, જ્યારે બીજા કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે. બે વાત બતાવી, સંન્યાસ કામ્ય કર્મના ત્યાગ અને ત્યાગ એ કર્મ ફળના ત્યાગને ત્યાગ છે. આ બંને વાત કરી. આગળ 5મા શ્લોકમાં કહ્યું યજ્ઞદાન તપ કર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણા. ભગવાને કહ્યું કે ત્યાગની વાત કરી એટલે એવું ન સમજતો કે યજ્ઞ, દાન, તપ આ બધું ત્યાગી દેવું. ભગવાન કહે કે આ ત્રણેય યજ્ઞ, દાન અને તપ રૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ, કારણ કે એના દ્વારા માણસ પવિત્રતાને પ્રાપ્ત થાય છે. ત્રણેય મનુષ્યને પવિત્ર કરનારા છે, એટલે જીવે ક્યારે છોડવું નહીં. એમ કહેતા આગળ 17મા શ્લોકમાં કહ્યું કે હું અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ જેને નથી અને સંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતા નથી, એ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં હણતો નથી, પાપ કરતો નથી. જ્યારે તને એવો ભાવ આવી જાય છે કે હું કરનારો નથી, કરનારા પરમાત્મા છે. જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતાની વાત કરી છે. આ ત્રણેય પ્રકારના કર્મના પ્રેરકો છે. કર્તા, કરણ અને ક્રિયા આ ત્રણેય પ્રકારના કર્મ સંગ્રહ છે અને કર્મના સાધનો છે.
આગળ 23મા શ્લોકમાં પ્રભુ બોલ્યા, નિયતમ સંગરહિતમ રાગદ્વેષરહિતમ અફલ પ્રેપ્સુના કર્મ યત્ સાત્વિકમુચ્યતે. ત્રણ પ્રકારના કર્મો બતાવી રહ્યા છે, સાત્વિક, રાજસ અને તામસ કર્મ. સાત્વિક કર્મ કરતાપણાનું અભિમાન છોડીને જે કરવામાં આવે, રાગ દ્વેષ વગર કરવામાં આવે, એ સાત્વિક કર્મ કહેવાય. બીજું રાજસ કર્મ, જે ભોગોની ઈચ્છા સાથે માણસ અહંકાર વડે કરવામાં આવે, એ રાજસ કર્મ કહેવાય. અને કર્મ પરિણામ હાનિ હિંસા સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને આચરવામાં આવે, એને તામસ કહેવામાં આવે. આ ત્રણ પ્રકારના કર્મો જીવ કરનારો છે. ઘણા સાત્વિક કર્મ કરે, રાજસ કરે અને તામસ કરે. બુદ્ધિ પણ એવી છે, સાત્વિક બુદ્ધિની વાત કરી, તામસ બુદ્ધિની વાત કરી, રાજસ બુદ્ધિની વાત કરી. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, માર્ગ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય, બંધન અને મોક્ષ યથાર્થપણે જે જાણે છે, એ સાત્વિક બુદ્ધિ છે. 30મા શ્લોકમાં કહ્યું, માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય યથાર્થપણે નથી જાણી શકતો, એ રાજસી બુદ્ધિ છે. અને તામસ બુદ્ધિ તમો ગુણથી ઘેરાયેલી છે, અધર્મ પણ ધર્મ છે એમ માનીને કરે છે, એ તામસ બુદ્ધિ. આ ત્રણ પ્રકારની બુદ્ધિ છે. સુખની પણ ત્રણ પ્રકારની વાત કરી આગળ પ્રભુએ, સાત્વિક સુખ, રાજસ સુખ અને તામસ સુખ. આ ત્રણેય પ્રકારના સુખની વાત 39-39 શ્લોકોમાં કરી. આગળ 42મા શ્લોકમાં પ્રભુએ કહ્યું, અંતઃકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મ પાલનના આજે કષ્ટ સહેવું, બાહ્ય અને ભીતર શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને રુજુ ભાવે રાખવા. આમ અનેક ગુણો બતાવ્યા બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના વાત કરી ભગવાને. કેવા કેવા સહજ કર્મો, સ્વધર્મો એમના છે, એની વાત અહીંયા પ્રભુ કરે છે. સહજ કર્મ કૌંતેય સદોષમિ ન તજ્યતે. સહજ કર્મમાં માણસે લાગેલા રહેવું, છોડવું નહીં એને, એમ પ્રભુએ વાત કરતા આગળ સુંદર રીતે સમજાવતા અધ્યાયને 62મા શ્લોકમાં પ્રભુએ કહ્યું, તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરાં શાંતિ સ્થાનં પ્રાપ્સ્યસી શાશ્વતમ. તું એ પરમાત્માની શરણે જા, સર્વ ભાવે જા. ત્યાં જવાથી શું થશે? તત્પ્રસાદાત પરાં શાંતિ, એ પરમ શાંતિનો તને અનુભવ થશે. સ્થાનમ પ્રાપ્તસી શાશ્વતમ, અને તું જીવનમાં શાશ્વત સ્થાનને પામીશ. કારણ કે જીવનમાં જેટલા પણ તું સ્થાન મેળવે છે, એમાંથી એકે સ્થાન શાશ્વત નથી. બધાય પરિવર્તનશીલ છે. તું બાળક હોય, કોઈનો ભાઈ થાય, ભાઈમાંથી પછી ક્યાંક મોટો થાય, પતિ બને, પતિમાંથી પિતા બને, પિતામાંથી દાદા, અનેક દરેકમાં જીવનના સ્થાનો બદલાતા રહે છે. એક સ્થાન પ્રભુના ચરણમાં જે મળે એ જ શાશ્વત છે. મન્મણા ભવ મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યંતે પ્રતિજાને પ્રિયોસી. તું મારામાં મન પરવા વાળો થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનારો થા. અને છેલ્લે ભગવાન 66મા શ્લોકમાં કહે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. સર્વ ધર્મોને છોડી, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ. તું મારા એકની શરણમાં. અનેક ધર્મોની વાત પ્રભુએ આગળ કરી, પણ એ જેને ભજનારા છે એને દેવાન દેવ જો યાંતિ મદ ભક્તાયાંતિ મામપી. તું જેને ભજીશ એને પામીશ. તું જે દેવતા જેની ઉપાસના કરીશ એને પામીશ. તાને જો મને પામવો છે, બધાય ધર્મોને છોડ. કારણ કે ક્યાંક આવીને એ બધા જ બંધન રૂપ થઈ જશે. બધું ત્યાગ કર, કારણ તારા માટે તો હું પોતે બેઠો છું. આ જુદી જુદી ઉપાસનાઓ એના માટે બતાવી છે કે જેને જુદું જુદું ફળ જોઈએ છે, પણ જેને મારી જ પ્રાપ્તિ કરવી છે એને ક્યાંય ભટકવાની જરૂર નથી. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ. પણ અર્જુન કહે કે આટલા બધા પાપો મારા જીવનમાં છે. પ્રભુ કહે, અહમ ત્વામ સર્વ પાપેભ્યો
મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું હિસાબ કરવા નથી બેઠો, હું ક્ષમા કરવા બેઠો છું. હું માફ કરવા બેઠો છું. આ એક કૃષ્ણ પરમાત્મા એવો છે, તમે એની શરણે જશો તો તમારા અપરાધોને ગણાવશે નહીં. એ કર્મોના ચોપડાઓને બંધ કરી તમને છાતીએ લગાડી લે એવો પરમાત્મા છે. તમને ગળે લગાડી લે. તારા માટે હું બેઠો છું. માં સુચા શોક ન કર, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું ક્ષમા કરવા વાળો છું, હું કૃપાળુ છું, હું દયાળુ છું. હું હિસાબ કરવા વાળો, ગણતરી વાળો પરમાત્મા નથી. જીવનમાં તમે એટલા ક્યારેય પાપ નથી કરી શકતા કે તમે એમ કહો કે ભગવાન મને માફ જ નહીં કરે. એવા પાપ જીવ કરી જ નથી શકતો. ભગવાનની કૃપા ખૂબ મોટી છે, ખૂબ મોટી. ભગવાન તમારા સર્વ પાપોને માફ કરશે. બધું છોડીને એની શરણમાં જાઓ. અને છેલ્લે અર્જુને જ્યારે આ જ્ઞાન સાંભળ્યું, બધા જ ભયો અને શોકોમાંથી મુક્ત થઈ ગયો અર્જુન. વિશ્વાસ બેસી ગયો અને બોલ્યો, નષ્ટો મોહસ્મૃતિર્લબ્ધા મત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોऽસ્મિ ગતસંદેહ કરિષ્યે વચનં તવ. પિતાજીનું ફળ શું મળ્યું?